કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. જગત કોઈને ન છૂટવા દે, બધી રીતે જશે ખેંચી. પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. ખપે છે પૂર્ણ જાગૃતિ, જગત એ ટેક કરવાનું. ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે, તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે. જગત ચલવે છે બુદ્ધિવાદ, તો આમાં ચેતીને ચાલો. સમેટી લ્યો બહિર્ફંદા, ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. પ્રકાશજી, એ સચ્ચિદાનંદ. જુઓ, આમાં જે દાદાએ ખુલ્લું કર્યું છે કે કારણ કે જગત સાથે આપણે એટલી બધી પ્રીતિ કરી છે, એટલો બધો પરિચય કરેલો છે કે જગત એટલે આપણું શરીર જ આપણને છૂટવા ના દે. આ વાત સમજાય? આપણને એમ લાગે કે પેલા મને હેરાન કરે છે, પેલા મને હેરાન કરે છે. ભાઈ, પેલા કોઈ હેરાન કરતું નથી. આ તમારા મન વચન કાયા જે તમને લાગેલા છે ને, જો મન વચન કાયા આપણને ચોંટેલા છે. આ ખબર પડે? હા હર્ષભાઈ, મન વચન કાયા આપણને ચોંટેલા છે અને કર્મોને આપણે ચોંટેલા છે. હવે આ ખબર પડે તો જે આપણને ચોંટેલું છે ને, એ તો એના ટાઈમે છૂટી જ જવાનું છે. કારણ કે આયુષ્ય કર્મથી બંધાયેલું છે. એનો એનો આધાર આયુષ્ય કર્મ છે, મન વચન કાયા. એ તો ખ્યાલ આવે ને? હવે એની સામે કર્મો જે છે, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, તેને આપણે ચોંટેલા છે. બરાબર. એટલે ત્યાં આપણે જાગ્રત રહીને એમાંથી નીકળવાનું છે. એટલે જગત કોઈને છૂટવા ના દે એમ કરીને કહે છે, ત્યાં પોતાના જ મન વચન કાયા તમને છૂટવા નહીં દે, બધી રીતે ખેંચશે. પણ ત્યાં આપણે પ્રતિક્રમણનો જોર રાખીએ તો અંદરનો આંકડો, એટલે અંદરની જે પેલી જેમ માછલીને પકડવા પેલું કાંટો રાખે છે ને, એમ કરીને તે કાંટો નીકળે નહીં, પણ પ્રતિક્રમણથી ગમે તેવા કાંટા નીકળી જાય. પૂર્ણ જાગૃતિ એટલે પોતાનો નિશ્ચય જોઈશે. નિશ્ચયથી જાગૃતિ વધે, નિશ્ચયથી જાગૃતિનો ઉપયોગ થાય, જાગૃતિના ઉપયોગથી ભૂલ સમજાય, ભૂલ સમજાય અને પાછળ પ્રતિક્રમણ થાય, એટલે પછી જાગૃતિ વધે. એ વધેલી જાગૃતિ આપણને વધારે પોતાની ભૂલ દેખાડવામાં, જોવામાં મદદ કરે. પ્રતિક્રમણ થાય ને જાગૃતિ વધે, એટલે આ રીતે એ મલ્ટીપ્લાય થાય. જગત તો એટેક કરવાનું છે, એટલે ત્યાં આપણે પૂર્ણ જાગ્રત રહીને એ લોકોના કોઈ તીર
એ પણ કોઈ તીરથી આપણે કોઈ પણ તીરથી આપણે ભેદાવું નહીં જોઈએ. અને આપણા તરફથી એટેક બંધ થયું ને, આપણો એટેક છે ત્યાં સુધી સામા ઉભા છે. આપણા તરફથી એટેક બંધ થયું તો સામું પછી તરત શાંત થઈ જાય. એટલે ગમે તેવું આર્મી આવેલું હોય ને તે રિટ્રીટ થાય. આપણે સીઝફાયર કરી દેવાનું. અમારા કર્મના ઉદયે, આપણા કર્મના ઉદયે કોઈને દુઃખ થાય એટલે આપણા કર્મના ઉદયે સામાએ આપણને છોડાવવા માટે નિમિત્ત બનવું પડે. એટલે ત્યાં આપણે સમજી જઈએ કે મારા કર્મમાંથી છોડાવવા બિચારા સામાએ નિમિત્ત થવું પડ્યું એટલે હું સામું પ્રતિક્રમણ કરું છું. મેં કશું કર્યું નથી આજે, પણ મને દુઃખી કરનાર મને દુઃખમાંથી છોડાવે છે તો મારે એમના પ્રતિક્રમણ કરી લેવા પડે કે હું ફરીથી એવો દોષ કરું નહીં. પ્રતિક્રમણનો હેતુ એ છે કે આપણા મનમાંથી એ માન્યતા નીકળી જાય અને આપણી પ્રકૃતિમાં એ દોષ ફરીથી થાય નહીં. એટલે એના માટે પ્રતિક્રમણ કરીને ફરીથી કોઈએ મને છોડાવવા માટે માથે કર્મના પોટલા બાંધવા ના પડે. એટલે એવી જાગૃતિથી પોતે જીવે. મહાવીર ભગવાન આવું પ્રતિક્રમણ કરતા હતા. એટલે દાદાએ આપણને કહે છે આવી ભૂલોનું પ્રતિક્રમણ મહાવીર ખુદ પણ કરતા હતા. એ ચૂકતા નહોતા. એટલે બધાના લોકો જોડે રહેવાનું અને એ બધા બુદ્ધિથી જીવનારા છે. અને બુદ્ધિથી જીવનારા લોકોનો પરિચય આપણી વધી જાય ને તો આપણે પણ બુદ્ધિથી જીવનારા થઈ જાય, જ્ઞાન બાજુ પર રહી જાય. એટલે ત્યાં ચેતીને ચાલવા કીધું. આ બધા બુદ્ધિથી ચાલનારા લોકો અને એ લોકોની મિત્રાચારી ગળામાં ફાંસો છે, ફંદા છે. ફંદા એટલે ગળામાં ફાંસો છે. એટલે ત્યાં શુદ્ધાત્મામાં આવી જાઓ અને એમાંથી નીકળી જાઓ અને આપણી પ્રગતિ કશે તૂટે નહીં, પ્રગતિશીલ રહીએ એવી પ્રાર્થના સાથે પુરુષાર્થમાં રહીએ. જય સચ્ચિદાનંદ. દીપકજી, આપે બોલો. આપે જે કીધું ને કે હવે સમજો કોઈને ગુસ્સો કરવો પડ્યો મારા ઉપર, તો એ વ્યક્તિને આપણે હા પ્રતિક્રમણ કરીએ. કોઈ વ્યક્તિ હા આપણને ગુસ્સો કરે, કોઈ આપણને, ને પછી હું પ્રતિક્રમણ કરું કે મારા નિમિત્તે એમને ગુસ્સો કરવો પડ્યો, તો બરાબર. હું જે પ્રતિક્રમણ કરું તો એમના અંદર જે ગુસ્સો કરવાના જે ભાવ થયા તો એ આપણે એને વાઇપ આઉટ થઈ જાય આપણા પ્રતિક્રમણથી. એમનું પણ અધોગતિ, એમનું પણ બગડવાનું ના બગડે એવું નહીં. એમને આપણા માટેનું આ પ્રતિક્રમણ છે. એમને એમની હા, ભૂલ એ સમજ્યા તો છે કર્યું. ત્યારે એ પણ પ્રતિક્રમણ કરશે. અચ્છા, ઓકે. મહાવીર ભગવાનને પ્રતિક્રમણ કર્યા તો જેમના કર્યા તે એમણે કી કર્યા પ્રતિક્રમણ? ના, નહીં. મહાવીર ભગવાન પ્રતિક્રમણ કરીને છૂટી ગયા, મોક્ષે જતા રહ્યા. કરેક્ટ. એ વાત સમજવા. જે હા, પ્રતિક્રમણ કરે, જે ચોખ્ખું કરે એ છૂટી જાય. ઓકે. એવું છે. હા, એ જ એટલે વસ્તુ છે. હા. શુદ્ધાત્મા દ્રષ્ટિએ જુએ ને હમ એ કલ્યાણકારી છે. હમ ખબર પડી? હા હા મારી ચોરી કરવાની આદત છે હમ તો હું ચોરી કરવાનો, પણ હું ચોરી કરવાનું પ્રતિક્રમણ કરીને બંધ ના કરું હમ એટલે મારું ચોરી કરવાનું ચાલુ છે તો હું કોના ઘરે જઈશ? જેને પૂર્વે ચોરી કરેલી છે એમના ઘરે જ જઈશ. પણ જેમણે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી લીધું ને તો મને વ્યવસ્થિત પ્રેરણા જ નહીં આપે કે આમના ઘરે જાઓ. કરેક્ટ. ખબર પડી? હા, પડી. એટલે જે દોષ કરે છે એ જે પ્રતિક્રમણ કરે છે તેનાથી એ છૂટી જાય છે. પણ હવે એવા નિમિત્ત એમને નહીં ભેગા થાય. ઓકે, આ તો રાઈટ. નિમિત્ત ક્યાં સુધી ભેગા થાય? આપણી અંદર એ ભૂલ છે ત્યાં સુધી ભેગા થાય. ભૂલ નીકળી ગઈ પછી કોઈ ખ્યાલ આવ્યું?
હમ બોલો. એટલે કે એટલે વિતરાગોના એટલે કાયદા તો બહુ ઝીણા છે, હા, એને બહુ અંડર ઝીણી વાત એસ્ટિમેટ છે નથી કરવાના, અંડર એટલે જે એસ્ટિમેટ નથી કરવાના. પ્રતિક્રમણ અને બોલો. જે સામે વગર પ્રતિક્રમણ નથી કરતા તો એની સાયકલ આગળ સુધી ચાલ્યા જ કરશે જ્યાં સુધી એને પ્રતિક્રમણ નહીં કરે ત્યાં સુધી ને એવું. હા, ઓકે. તમે તમારા કપડા ધોઈ નાખ્યા એટલે મારા કપડા હા, ધોવાઈ ગયા? નહીં. મારે મારા કપડા ધોવા પડશે, કરે. પડી ગઈ ને એ રીતે. ખ્યાલ આવી ગયો. એટલે આપણે જય આપણે સચિદ. ચોખ્ખું કરી દેવાનું છે આપણું. હા, બરાબર છે. જય